નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। મહત્વપૂર્ણ સમાચાર અમરેલીથી આવી રહ્યા છે કે જ્યાં શિક્ષણ જગતને શર્મસાર કરતી એક ઘટના સામે આવી છે। ઘટનાની જે વિગતો મળી છે તે અનુસાર અહીં શાળાના શિક્ષક વિરુદ્ધ બે વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ કરવાનો આરોપ છે। 8 દિવસથી ઓફિસમાં બોલાવી દુષ્કર્મ આચરતો હોવાનો આરોપ લાગી રહ્યો છે। આ આરોપી શિક્ષક મહેન્દ્ર પટેલ વિરુદ્ધ પોક્સો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। શિક્ષક મહેન્દ્ર પટેલની અમરેલી તાલુકા પોલીસે ધરપકડ કરી લીધી છે અને આ સમગ્ર મામલે તેની વિરુદ્ધ કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે। તો શિક્ષક છેલ્લા એક અઠવાડિયાથી આ બંને વિદ્યાર્થીનીને બોલાવતો હતો અને તેને પર દુષ્કર્મ આચરતો હતો અને તેને લઈને શિક્ષણ જગતને લાંછન લગાવતા આ કિસ્સામાં હવે શિક્ષકને પકડીને કાર્યવાહી કરવામાં આવી છે। શાળાના જ શિક્ષક સામે હવે આ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા જયદેવ કાઠી। જયદેવ, કઈ રીતે આ સમગ્ર મામલો સામે આવ્યો અને શું કાર્યવાહી? બિલકુલ, જે રીતે અમરેલીની જે એક પ્રાથમિક શાળા છે તેમનો જે શિક્ષક છે મહેન્દ્ર, તેમના દ્વારા ધોરણ 4માં અભ્યાસ કરતી જે બે બાળકી છે તેમની સાથે અડપલા કર્યાની એક જે ફરિયાદ નોંધાઈ હતી તેને લઈને પોલીસે ગુનો નોંધાયો છે। તેમાં તે પ્રમાણે જે રીતે તે બાળકીના જે પરિવાર અને સદસ્યોને જાણ હતી જેના કારણે તેમને ખાનગી રાહે આ શાળામાં એક વોચ રાખી અને તેની તપાસ કરી હતી। આ ઘટનાને લીધે રૂરલ પોલીસને જાણ કરવામાં આવતા પીઆઈ ઓમદેવસિંહ જાડેજાની ટીમ છે તે તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી હતી અને શિક્ષક છે તેમને તાત્કાલિક દબોચી લેવામાં આવ્યો છે। જોકે તેમને ધરપકડ પણ કરી લેવામાં બિલકુલ, આભાર જયદેવ। તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો 8 દિવસથી આ શિક્ષક ઓફિસમાં વિદ્યાર્થીનીઓને બોલાવતો હતો, તેની પર દુષ્કર્મ આચરતો હતો। જોકે ખાનગી રાહે તેની પર વોચ રાખવામાં આવી અને આખો મામલો સામે આવી ગયો। મહેન્દ્ર પટેલ નામનો આ શિક્ષક કે જેની સામે પોક્સો અંતર્ગત હવે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને અમરેલી તાલુકા પોલીસે તેની ધરપકડ કરી લીધી છે। શિક્ષણ જગતને લાંછન લગાવતો આ કિસ્સો છે। 8 દિવસ સુધી આ પ્રકારે આ લંપટ શિક્ષક પોતાની મનમાની કરતો રહ્યો અને આખરે તે હવે ઝડપાયો છે અને તેમની વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। આ લંપટ શિક્ષક આ બંને વિદ્યાર્થીનીઓને 8 દિવસથી ઓફિસની અંદર બોલાવતો હતો અને તેની સાથે અડપલા કરતો હતો અને આ જ સમગ્ર મામલો હવે જેવો ખુલ્લો પડ્યો એ સાથે પોલીસ પણ સતત આ મામલે કાર્યવાહીમાં જોતરાઈ ગઈ છે અને આ લંપટ શિક્ષકને સૌપ્રથમ પકડી પાડવામાં આવ્યો છે। પોક્સો અંતર્ગત અન્ય કલમો હેઠળ હવે તેની વિરુદ્ધ કાર્યવાહી થશે અને બે વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ કરવાનો તેની પર આરોપ લાગ્યો છે। આ મામલે તપાસ અત્યારે ચાલી રહી છે। હાલ તો શિક્ષકને પકડી પાડવામાં આવ્યો છે અને તેની વિરુદ્ધ કડક હાથે કાર્યવાહી થાય તેવી માંગ પણ ઉઠી રહી છે। આપણે જણાવીએ કે શિક્ષણ જગત માટે આ પ્રકારના કિસ્સા લાલ બત્તી સમાન છે, કારણ કે શાળામાં જ્યારે શિક્ષકના ભરોસે જ વિદ્યાર્થીઓને મોકલવામાં આવતા હોય છે એ તબક્કે વિદ્યાર્થીનીઓ સાથે આ પ્રકારનું દુષ્કર્મ થવું તે સૌથી મોટો સવાલ ઊભો કરે છે કે આખરે શાળામાં આ પ્રકારના જો લંપટ શિક્ષકો કામ કરતા હશે તો વિદ્યાર્થીનીઓ કેવી રીતે સુરક્ષિત રહેશે। આ કિસ્સામાં પણ 8 દિવસ સુધી વિદ્યાર્થીનીઓને હેરાન પરેશાન કરવામાં આવી, તેની પર દુષ્કર્મ આચરવામાં આવ્યું અને ત્યારબાદ ખાનગી રાહે તેની પર વોચ રાખવામાં આવી અને આ મામલો આખો પ્રકાશમાં આવ્યો। પરંતુ સમાજ માટે ચોક્કસપણે ચિંતાનો વિષય બની રહ્યો છે કે શાળામાં વિદ્યાર્થીનીઓ પણ હવે સુરક્ષિત નથી રહી। ખુદ જે ગુરુની દરજ્જો જેને આપવામાં આવે છે એવા શિક્ષકો જો આ પ્રકારનું કૃત્ય કરશે તો વિદ્યાર્થીનીઓની સુરક્ષા આખરે કોણ કરશે? આ પ્રકારની ગતિવિધિ જોયા બાદ આખરે આ લંપટ શિક્ષકને પકડી પાડવામાં આવે છે અને તેની વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરે છે। તો જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત આપણી સાથે જોડાયા છે। પ્રતાપભાઈ, આ કિસ્સો ઘણે અંશે જોવા જઈએ તો હવે વિદ્યાર્થીનીઓની સુરક્ષા સામે સવાલ ઊભો કરી રહ્યો છે, કારણ કે શાળાની અંદર વિદ્યાર્થીનીઓ જઈ રહી છે અને જો શિક્ષક જ આ પ્રકારનું દુષ્કર્મ આચરશે તો તેમની સુરક્ષાને લઈને શું? આપ શું માનો છો આ કિસ્સાને લઈને? આ કિસ્સો કરનાર વ્યક્તિ ભૂતકાળમાં મારા ગામમાં નોકરી કરનાર વ્યક્તિ હતી। મારા ખુદના ગામમાં, મારા તાલુકામાં પણ એને નોકરી કરીને અવારનવાર આવી ફરિયાદો આવતી, પણ આટલી હદે જતી વ્યક્તિ દારૂ પીને દીકરીઓને દારૂ પીવડાવી અને દુષ્કર્મ કરવું આ કયા અંશે ક્યાં પોગી ગયો કલ્પના બહાર છે। કાલના ફરિયાદ કરાવવા માટે મા બાપ ધમપછાડા કરે ત્યારે રાત સુધી તો ફરિયાદ દાખલ થઈ નહોતી, ત્યારે મારા કાન સુધી વાત જે આવી છે એ પ્રમાણે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ભારતીય જનતા પાર્ટીના સંઘ સાથે, શિક્ષણ સંઘ સાથે ખૂબ જ નજદીકથી ધરાવતી આ વ્યક્તિ
જી. આને બચાવવા માટે ભાજપના મોટા નેતાઓ ખૂબ જ ધમપછાડા કર્યા. ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને હું તમારા મારફત કહેવા માંગુ છું કે નીચ કક્ષાની રાજનીતિમાંથી તમે બહાર આવો અને આ વ્યક્તિને આક્રમકરી સજા થવી જોઈએ. દીકરી મુસ્લિમની હતી એની સાથે સરખાવવાના પ્રયત્નો ચાલુ થઈ ગયા. દીકરી તો કોઈ પણ નહીં હોય. અને મેં ભૂતકાળમાં કીધું છે 1 વર્ષની અંદર 2 વર્ષની અંદર કે હાલની અમરેલી જિલ્લાની સ્થિતિ યુપી બિહાર જંગલ રાજ કરતા પણ શરમાવે આવી પરિસ્થિતિ થઈ. એક 20 દિવસ પહેલા વંડાની અંદર પણ એક શિક્ષકે એક બાલિકા ઉપર દુષ્કર્મ આદર્યું. આ ટાઈપના બનાવ બનતા હોય ત્યારે કંઈક કિસ્સો બેહાડવો જોઈએ. ગૃહમંત્રી વિધાનસભાની અંદર એવા ગાજતા હોય કે કોઈ દીકરીને ગુજરાતમાં સામું જોવે તો ખરા. ત્યારે તમારા મારફત ગુજરાતના ગૃહમંત્રીને કહું કે આ નાનો સૂનો બનાવ નથી. આના ઉપર તમે કોઈ કિસ્સો બેહાડો, દાખલો બેહાડો કે ફરી વખત આવું કોઈ કાર્ય ના થાય. અમરેલી જિલ્લાને બિહાર બનાવવાનું કામ જે આ સરકારના નેતાઓએ કર્યું છે ત્યારે હવે આગળ કઈ કાર્યવાહી થાય એ જોવાનું ઘટે. પાયલનો બનાવ હોય કે તે પેલા વંડાની દીકરીનો બનાવ હોય, છેલ્લા 3 મહિનાની અંદર આ 4થી દીકરી ઉપરનો બનાવ છે. ત્યારે ગુજરાતના સીએમ બંગાળની અંદર એક બનાવ બનતો હોય તો ખેદ વ્યક્ત કરતા હોય, બંગાળની અંદર કોઈ કિસ્સો બનતો હોય તો દુઃખ વ્યક્ત કરતા હોય, અને ગુજરાતમાં સરેઆમ આ જે નાચ હાલી રહ્યો છે આની ખૂબ જ ટીકાને પાત્ર છે ને આની ઉપર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. જી બિલકુલ પ્રતાપભાઈ, આખરે આ જે સમગ્ર મામલો સામે આવ્યો અને આપ કહી રહ્યા છો તે પ્રમાણે વારંવાર આ શિક્ષકને લઈને ફરિયાદો પણ ઉઠતી હતી, પણ શું આવા શિક્ષકોને છાવરવામાં આવ્યા જેને કારણે આટલી મોટી ઘટના ઘટી ગઈ અને હજુ પણ આ મામલે ફરિયાદ નોંધવામાં પણ આપ કહી રહ્યા છો તે પ્રમાણે ઘણી બધી માથાકૂટ કરવી પડી, ત્યારબાદ હવે તેને પકડી પાડવામાં આવ્યો છે. કઈ પ્રકારે છાવરવામાં આવતા હોય છે આવા લોકોને અને તેની પાછળ આખરે કોણ જવાબદાર આપ માની રહ્યા છો? હું એમ પૂછી રહ્યો છું કે કોઈ સરકારની અંદર શિક્ષણની અંદર દાખલા તરીકે જિલ્લા શિક્ષણ સંઘ હોય, જિલ્લા શિક્ષણ સમિતિ હોય, ગુજરાતના અમારા મિનિસ્ટર હોય શિક્ષકના, કે કોઈ પણ સરકાર, તાલુકા પંચાયત પણ કોંગ્રેસ પાસે નથી, ત્યારે આ બધી જ જવાબદારી સત્તાધારી પાર્ટીની બનતી હોય છે. કાયદો ને વ્યવસ્થા, કાયદાની કડક અમલવારી. એક આવો દુષ્કર્મ બને એના મા બાપને ધમપછાડા કરવા પડતા, એના બાપે નરી નજરે જોયેલો કિસ્સો છે. આ કોઈ બનાવટી વાતો કે ઉપજાવેલી 4થા ધોરણમાં ભણતી દીકરી પોતાનું સ્ટેટમેન્ટ આપતી હોય કે મારી સાથે આવો બનાવ બન્યો છે, એના ભવિષ્ય સાથેનો પ્રશ્ન ઉભો થતો હોય અને મા બાપ જયારે ફરિયાદ કરવા ઉભા થતા હોય ત્યારે ખૂબ જ દુઃખદ બાબત છે કે ડીએસપી ને કોનું બંધન. જી બિલકુલ, ખૂબ ખૂબ આભાર પ્રતાપભાઈ ટીવીના સાથે વાતચીત બદલ. તો સીધો આક્ષેપ લગાવી રહ્યા છે કે આ પ્રકારની માનસિકતા ધરાવતા શિક્ષકોને છાવરવામાં કેમ આવી રહ્યા છે, અને આ જે કિસ્સો બની ગયો છે તેને લઈને તેના મા બાપને પણ અનેક આજીજીને ધમપછાડા કરવા પડ્યા, ત્યારબાદ તેની વિરુદ્ધ કોઈ કાર્યવાહી થઈ. જોકે હવે આ સમગ્ર મામલે આ શિક્ષકને પકડી તેની ધરપકડ કરીને કાર્યવાહી શરૂ કરાય છે, પણ 4થા-5મા ધોરણમાં ભણતી વિદ્યાર્થીનીઓ સામે આ પ્રકારનું કૃત્ય કરવું તે સૌથી મોટા સવાલ ઊભા કરે છે.